सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। भिखाराम बापू नो जय। सती विमला जय। दादा गुरु तेजपुरी बापू नो जय। पहला सद्गुरु को गाइए, ताके पीछे हो भवसागर का जीव को लई पहुंचाड़े ठो। मैं अपराधी जन्म को नकशिक भयो है विकार। तुम दातार रख वृंजना, करो ने मेरी सहाय। आजो नो देवो सद्गुरु देवो नो, और आजो नो दाड़ो रे सद्गुरु देवो नो। सखियो गाओ मंगल गान, आजो नावे फूटा हंसा क्यार दे गार दाय। भवना निश फोड़ जा आजो नो दिवस सद्गुरु देव नो। एज आजो नो दाड़ो रे सद्गुरु देव नो। रे देश रे बापा डाकू नो, और रे देश रे बापा डाकू नो। नहीं धर्म वचने को एज ठेर ठेर कौवाओ दिशता। वचने विराहंसा को एज आजो नो देवस सद्गुरु देव नो। एज आजो नो दाड़ो रे सद्गुरु देव नो। वारे हंसा तो लोल करे, एवा पुराण पुरुष कोई हंस माण जो। यमुना था जो रे दीदार, एवारे सुकृत हंसा सौ माण जो। जीवो नाता जण आजो नो देवस
સદગુરુદેવનો એ જ આજનો દાડો રે સદગુરુદેવનો. સતો રે દેશના કોઈ ધર્મે મળજો હે સતો રે દેશોના કોઈ ધર્મે મળજો ધરો સત ધર્મને રે દેશોના યમને જે ધાણ જાલો પૂરણ પુરુષના પ્રમાણ એ રાજાનો દિવસ સદગુરુદેવનો અરે રાજાનો દાડો રે સદગુરુદેવનો. હાલો રે હરિજન સતલોકમાં એ હાલો રે હરિજન સતલોકમાં જમડાન જા એ અનંત યુગોથી ભટકે મળ્યા ફરિયા સંતો ચરણમાં એ જ આજનો દિવસ સદગુરુદેવનો એ જ આજનો દાડો રે સદગુરુદેવનો. લઘુતામાં પ્રભુતા પૂરણ ભળી હે જ લઘુતામાં પ્રભુતા પૂરણ ભળી સુરતા ગગને ઠહેરા એવા ધન્ય રે સદગુરુ બાપુ તેજપુરી. सदगुरु देव की जय, सत्य सनातन धर्म की जय, सदगुरु श्री भिखाराम बापू जय, सर्वे संत की जय, आज के आनंद की जय, जगाओ प्रथम नमो सद्गुरुदेव ने जैने आप्यो छे निज ज्ञान ज्ञाने गोविंद ने ओळख्या टड़िया दे समझो नहीं जय स्वरूप ने पाम्यो दुख अनंत समझाव्यो ते पद नमो जय जय सद्गुरु भगवन देह छता जेनी दशा वर्ते देहाती ते ज्ञानी ना चरण मां वंदन हो अग्नि
અનંત ભવથી આથડ્યો નિજ સ્વરૂપથી અજાણ બેટ્યા સદગુરુ બાપુ ભીખારામ થઈ નિજની ઓળખાણ કાયા સે કરણી કરો ને રૂડી પાડો તમે રીત સૌદા કરી લો સતકા तब पाओगे जीत हनमिये सदगुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन में हनमिये सदगुरु स्वामी आज तमने लड़े लड़े लागो पाए लख 84 फेरा फरीने मळ्यो मनुष्य दे देह मळ्यो पण आत्म ना ओळख्यो देह मळ्यो पण आत्म ना ओळख्यो काढ्यो तुरी तरगाडा नो वेश नमीए सद्गुरु स्वामी आज तमने लड़ी लड़ी लागो पायन साथी केवा मारे राखे न बाकी अहम न मुके अभागी खरारे खेलनु दामन बाजू खरारे खेलनु दामन बाजू खरना जुएरे तपासी नमी सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन में गेरो लावे ने कपड़ा रे रंगे रंग जामय पार पाने भाई माड़ायो घनेरी तिलक पाने भाई माड़ा घनेरी अम्मा खामी नहीं रे लगार नमी सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन में हाँ गुरु गणावे ने चेला बनावे ना ओळखावे आत्म राम बापू भिखाराम ने विनती सुनी ने बापू भिखाराम ने विनती सुनी ने ओळखी लो आत्म राम नमी सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन में ओळखी लो आत्म राम संतो ज्या जुओ त्या राम तेजपुरी चरणे भणे भिखाराम तेजपुरी चरणे भणे भिखाराम अलख्य मारा धाम नमीए सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन
આ અવગુણ મારા ઉર્માના ધરશો, કરુણા કરો ને ગીર તારા. હા પાટાના બાંધનાર ને વેદના થાય નહીં, પાટાના બાંધનાર ને વેદના થાય નહીં, દુખિયા ને દુઃખ પરંપરા ગુરુજી મારા આટલો જન્મ સુધારો. હા કુંવારી શો જાણે કંઠની વેદના, પરણેલી જાણે પ્યુ નિશાન. આ જણવા વાળી ને જોર ન આવે, જણવા વાળી ને જોર ન આવે, દાયણ દુખી બહુ થાવે ગુરુજી મારા આટલો જન્મ સુધારો. ખર્ચવાળા ને ભાઈ ખાવું ન ભાવે, પેલા જાણિયા ઠોસી ઠોસી ખાવે. આ જીવતા નરની જિંદગી જોખમમાં, જીવતા નરની જિંદગી જોખમમાં, મરેલા મોજો માણે ગુરુજી મારા આટલો જન્મ સુધારો. આ ઓધડે આખી જોયો અંધારે, કોણ નક્કી તો કરાવે. કહે ભિખારામ જાગો અનુભવી, કહે ભિખારામ જાગો અનુભવી, સંતના પૂર્ણ પરમાણા ગુરુજી મારા આટલો જન્મ સુધારો. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, બિગડેલો મનનો સુધારો. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ, કોટી જીવોના તારણહાર, દેવાંતિદેવ, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષોત્રિય, બ્રહ્મસુશીલ, પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, અખંડ વિનાશી સ્વરૂપ, સદગુરુદાતાના ચરણમાં કોટી કોટી જય. સદગુરુદેવ, શક્તિગાદી અધિપતિ અભિષાબા, ચોટાસના આશ્રમથી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય મહાપુરુષ નરસિંહદાસ બાપુ, અતિથિ વિશેષ મહાપુરુષો, બહેનશ્રી તથા અત્રે ઉપસ્થિત સર્વાત્મ સ્વરૂપી, મોક્ષ જિજ્ઞાસુ, પરમાત્મા સ્વરૂપી સર્વે સંતોને પણ કોટી કોટી જય સદગુરુદેવ. આજરોજ પાવન ભૂમિ અહીંયા અમદાવાદ મુકામે સંત શ્રી મફતભાઈ, એમના સુકૃત પરિવારજનો સર્વના ખૂબ અનન્ય ભાવથી મહાપુરુષોના સાનિધ્યની અંદર સત્સંગ ભજનનો યોગ રચી આપણને બધાને સંતોના મહાપુરુષોના દર્શનનો, એમની અમૃતવાણીનો આપણને બધાને લાવો લેવડાવ્યો છે.
ઘણા સમયથી એમના ભીતરનો ભાવ હતો આ ભૂમિ ઉપર સત્સંગનો લાવો લેવડાવવા માટેનો ભાવ, અને આજે એમના ભીતરનો ભાવ સદગુરુ પરમાત્માની કૃપાથી આપણને બધાને અરસપરસ દર્શનનો લાવો લેવડાવ્યો છે. આ ભૂમિ ઉપર તો જો કે પહેલી વહેલી જ આવવાનું થયું છે. અમે કોઈ મોટા એવા જ્ઞાની નથી, કોઈ સંત મહાત્મા નથી, કોઈ એવું શાસ્ત્રોનું વેદનું જ્ઞાન પણ નથી. સદગુરુનો સંદેશો લઈને, મહાપુરુષોનો સંદેશો લઈને આવ્યા છીએ. એટલે સદગુરુની કૃપાથી, મહાપુરુષોની દયાથી જે કંઈક અમૃત વચનો ભીતરની અંદરથી નીકળવાલા, અંતરની અંદર કંઈક એવો ભાવ પડેલો હોય તો જ આપણને બધાને આવા સત્સંગનો, મહાપુરુષોના દર્શનનો લાવો મળતો હોય. આ ભૂમિ ઉપર આમ તો આજુબાજુના વિસ્તારની અંદર સત્સંગની અંદર ઘણા બધા આવેલા છે, સાંભળેલું હશે બાપ. સત્સંગ ભજન એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સત્સંગ એ બોલી નાખવું, સાંભળી લેવું. ભજન એટલે ગાઈ લેવું, સાંભળી લેવું એ ભજન નથી, પણ સત્સંગ ભજન એ આપણું જીવન છે. ભજન આપણું જીવન થઈ જાય તો ભજન સાર્થક છે. સત્સંગ આપણું જીવન બની જાય તો એ સત્સંગ આપણો સાર્થક છે બાપ. પણ શબ્દની જો આપણને પારખ થાય, સતનો સંગ, સતનો સંગ બાપ. પણ સતનો સંગ સત્પુરુષ વગર, મહાપુરુષ વગર સતનો સંગ થાય એવો નથી. જ્યાં સુધી એવા સત્પુરુષોનો સંગ ના થાય ત્યાં સુધી સત્સંગ થાય એવું નથી. રામાયણમાં એટલે જ સરસ લખ્યું છે કે બિના સત્સંગ વિવેક નહીં હનુમંતા. બિના સત્સંગ વિવેક નહીં હનુમંતા. સત્સંગ વગર વિવેક આવે એવો નથી, અને સત્પુરુષો વગર સત્સંગની પ્રાપ્તિ થાય એવી નથી. એટલે મનુષ્ય જીવને મહાપુરુષો કે સત્સંગ એ આપણી મૂડી છે બાપ. પણ આપણને કોઈ એવા મહાપુરુષો, સંતોનો ભેટો થાય, આપણને જ્યારે એ સતની પારખ થાય તો મહાપુરુષો કે જીવનની અંદર આપણને સત્સંગ આવે બાપ, અને સત્સંગ એ જીવન થઈ જાય. ઘણું આજ દિન સુધી સાંભળ્યું, ઘણું આજ દિન સુધી બધી ક્રિયાઓ, સાધનાઓ ખૂબ કરી બાપ, પણ જ્યાં સુધી એ આપણું જીવન ના બની જાય. દવા લઈએ આપણે ડોક્ટરના ત્યાંથી, પણ રોમે રોમની અંદર એ દવા વ્યાપે ના ત્યાં સુધી એ રોગ દૂર કરી શકતી નથી બાપ. એમ સંતો મહાપુરુષોનો શબ્દ આપણા ભીતરની અંદર ઉતરી જાય અને આપણા વ્યવહાર જીવનની અંદર એ વણાઈ જાય તો એ સત્સંગ આપણા માટે સાર્થક છે વાલા. એટલે મનુષ્યના દેહે, મહાપુરુષે કીધું કે મનુષ્યના દેહે દેવ બનાય સંતો, જો સદગુરુના શરણે જવાય તો. આ મનુષ્ય દેહ એ દેવોથી પણ દુર્લભ મળ્યો છે આપણને. કેમ કે જે દેવોની આપણે ઉપાસનાઓ કરીએ છીએ, જે દેવોની સાધનાઓ કરીએ છીએ, જે દેવોની મૂર્તિ કે ફોટા આપણે પૂજીએ છીએ, એ તમામે તમામ મહાપુરુષો, રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, બૌદ્ધ, કબીર, જે કોઈ મહાપુરુષો બાપ, એ આજ કલેવરે, આજ સાધન લઈ અને આજ અવની ઉપર એ પણ મહાપુરુષો કોઈક માની કુંખે અવતરીને જ આયા છે. જેની આજે આપણે યાદીઓ કરીએ છીએ, જેના આજે આપણે પૂજાઓ કરીએ છીએ, એ તમામે તમામ મહાપુરુષો આજ દેહે જેટલા દેવોની મૂર્તિઓ જોવો, ફોટા જુઓ, તેમાં આ જ રૂપ આપ્યું છે, મનુષ્યનું જ રૂપ આપ્યું છે, બીજું કોઈ રૂપ આપ્યું નથી. જેટલી દેવીઓની પ્રતિમાઓ જુઓ, દેવીઓની ફોટાઓ જુઓ, તેમાં આ જ શક્તિનું રૂપ આપ્યું છે, બીજી કોઈ શક્તિનું રૂપ આપેલું નથી. આ જ દેવ સ્વરૂપ, આ જ શક્તિ સ્વરૂપ, પણ આપણને પોતાનામાં નિશ્ચયપણું નથી બાપ. આપણને આપણામાં નક્કીપણું નથી. આ મનુષ્યના દેહે જે બનવું હોય એ બનાય. તમે
ભણી ગણીને મામલતદાર બની શકો, કલેક્ટર બની શકો, પીએસઆઈ બની શકો, આઈએએસ બની શકો, મંત્રી બની શકો, ધારાસભ્ય બની શકો, મુખ્યમંત્રીએ બની શકો, વડાપ્રધાને બની શકો, રાષ્ટ્રપતિએ બની શકો, યોગી જોગી ભોગી સાધુ સંન્યાસી સંત મહાત્મા જે કોઈ બનવું હોય બની શકો. મનુષ્યના દેહે દેવ બનાય અને છેવટે દેવ સ્વરૂપે થવાય. પશુ કી પનિયા બનત હે નર્તન કછુ ના હોય, પણ જો નર કરે ઉત્તમ કરણી તો નર સે નારાયણ હોય. નારાયણ સ્વરૂપ થવાની વાત છે. ભગવાન ભજવાનો નથી, ભગવાન પૂજવાનો નથી, પણ ભગવાન સ્વરૂપ. આમાંથી ભગવાનને કેટલા નથી માનતા ભાઈ કહેતો? ભગવાનના બધા માનવા વાળા છે, પણ ભગવાન નું માનવા વાળા કેટલા છો? ભગવાન બધા માનવા વાળા છે, પણ ભગવાન નું માનવા વાળા. રામને માનવા વાળા ઘણા છીએ, કૃષ્ણને માનવા વાળા ઘણા છીએ, બીજા અનેક દેવી દેવતાઓને માનવા વાળા, પણ એમનું કીધું માનવા વાળા, એનું કીધું કરવા વાળા કેટલા? એક નમૂનો ના વાળો બને ત્યાં સુધી તો. હા, અને એ જો થઈ જાય તો આ બધું કૂટવું પડે એવું જ નથી. હમ તુમનું દફતર ગુમ હુકા થેલા ઊંચા કરવા છે બધા આપણા. અમારે હું કો બૂમો પાડવી પડે? આટલામાં જ કેસ સોલ્વ થઈ જાય હોશે. અને એટલે જ પેલી લોક અદાલત કાઢી. લોક અદાલત પેલી અદાલતમાં તો ફેરા જ છે, અને તો ટોપ જ ખવડાવવાના, કેમ કે જલ્દી જજમેન્ટ આલીએ વાહ ન કઈ ઓનો ખેલ પતી જાય પાછો. જલ્દી જજમેન્ટ આલો તો એનો કેસ પૂરો થઈ જાય હશે. એટલે પેલી વચમાં લોક અદાલત કાઢી કે ભાઈ બે બાજુથી ભેગા કરી અને કોઈ કરીને, અને અમે હરેક ઝઘડાનું મૂળ છે એન્ડ તો સમાધાન ન જવા એના કરતા પેલા રાખો. પણ પેલા અહમ એટલો ઠુહાઈ વાળો હોય ને, નહીં ના માનું, ભલે ખર્ચી નાખું કી, હા પણ ના માનું. અને પછી બે બાજુ થાકે ને એમ કોક વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો પહેલાથી હતો પણ દેખાતો અહમ એટલો બધો હતો ને, એટલે આપણને વચ્ચેના જે સરળ માર્ગો છે. હું ઘણી વખત સત્સંગમાં કહું છું કે સત્સંગ એક એવી ભૂમિકા છે બાપ, કે જે વાત સીધી હતી, જે વાત સીધી હતી એ વિધિમાં બેઠી. વાત સીધી હતી એ હેમાં બેઠી? વિધિમાં બેઠી. આમ વિધિમાં બેહો ને એટલે જલ્દી ન કરવા દે. ઈ કને મારા જેવા પંડિતો છે, તમારો ખેલ જો સુધી બરોબર નેચોય ના નાખે ને ત્યાં સુધી તમને બહાર આવવા દે. વાહ, આટલું ભણતર ઘંટર, આટલું એજ્યુકેશન સાહેબ જુઓ, શિક્ષણ વધ્યું છે, ભૌતિકતા વધી છે, સુખ સંપત્તિના સાધનો વધ્યા છે, પણ માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે બધાની. ભલે શારીરિક રીતે સગવડ ફૂલ આપણને મળી છે, તમને મને બધાને શારીરિક સગવડો ખૂબ મળી છે, પણ માનસિક રીતે આપણે દિવસે દિવસે સંકુચિત થતા જઈએ છીએ. આપણી માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ભૌતિક સાધનો ખૂબ છે સુખ સગવડના, પણ જ્યાં સુધી આધ્યાત્મિક સાધન નથી ને બાપ, ત્યાં સુધી સાચા સુખની, સાચી શાંતિની પ્રતીતિ નહીં જ થાય. ભણેલો ગણેલો યુવા વર્ગ સાહેબ સુસાઇડ કરે છે, અભણ લોકો નથી કરતા. અભણ લોકો નથી કરતા, ભણેલો ગણેલો વર્ગ સુસાઇડમાં વધારે. કેમ? શું તકલીફ છે બાપ? સારા ઘરના લોકો સુસાઇડ કરે છે, માગીને ખાય છે ને એ તો નથી સુસાઇડ. એ હજી મૂળ બને ત્યાં સુધી એવા કેસ ઓછા છે, પણ સારા ઘરના વ્યક્તિઓ છે એ કેમ? શું તકલીફ છે બાપ? દિવસે દિવસે અહમ આપણો વધતો જ જાય છે, વધતો જ જાય છે બાપ. ભૌતિક શિક્ષણ વધ્યું છે, પણ આધ્યાત્મિક જે સંસ્કારોનું શિક્ષણ ઉજવે ને એ કથળતું જાય છે. અને એનું મૂળ કારણ બાળકો નથી, આપણે ખુદ પોતે જ છીએ બાપ. આપણે ભૌતિકતાનો વારસો આપ્યો, સુખ સંપત્તિ વૈભવનો વારસો આપ્યો છે, સંસ્કારોનો વારસો આપણે આપી શકતા નથી. અને આપવામાં ના આવે, આપણામાં હોય તો જ આવે. નકા આપવો તો બધાને જ છે. રાવણ્ય છોકરા તો હારા જ પકવાતા, હા, પણ પોતાને હારું થવું. આપણે છોકરા તો શ્રવણ, એટલે દારૂડિયાના છોકરા એને દારૂડિયાને એમ જ ઈચ્છા છે કે મારો છોકરો દારૂ પીવો જોઈએ નહીં, પણ પોતે શું કરી રહ્યો છે એ ખબર નથી. આપણે આપણી સંતતિ તો સારી જ પેદા કરવી છે બાપ,
સારા જ સંસ્કારો પણ આપણામાં સિંચન એનું કરી શકતા અને તમારામાં જ લાવો. અમારા ગામડામાં કહેવાતી કુવામાં હોય તો વાળામાં, કુવામાં હોય ને તો જ વાળામાં આવો બાપ. પણ ભાઈ આજે આપણે આ બધું જ ભૂલતા જાય છે અને દિવસે દિવસે તમે જુઓ તો આટલું બધું કોમ્પ્યુટર યુગ, આટલું બધું હોવા છતાંય હજી માનસિક સ્થિતિઓ એટલી બધી કથળતી છે ને, એટલી બધી કથળ. તમે ડિગ્રીમાં આગળ હશો, ડિગ્રીમાં તમે બધા આગળ હશો. આમ તો જો કે હું તો અભણ જ છું, ગામડાનો છું, છતાંય તમે મને હોભળી રહ્યા છો એટલે મને એમ થાય છે કે મારા કોક સદગુણ દયા છે. તમને ખબર બને જ નહીં, આવું થાય જ નહીં. અને એવું થયું છે જ. મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, ટાટા હોય, બિરલા હોય, તો રિલાયન્સ વાળા, એ બધા બને ત્યાં સુધી એટલે એમ ના ત્યાં મોટા ડિગ્રીઓ વાળા કામ કરે છે, નોકરી કરે છે. અને એક તો બધા બચારા 10મું 12મું બધા ફેલ હતા. હા, પણ અમુક વસ્તુ છે ને એ હું ઘણી વખત કહું કે સૂજ અને રૂજ, સૂજ અને રૂજ આ બે મોંથી જ આવે, એ ચોથી લાવવામાં ના આવે. આ બધું હાલવામાં ના આવે અને લાવવામાં ના આવે. સૂજ અને રૂજ આ બે મોંથી આવે, મોંથી જ આવે. તમને ઘા પડ્યો હોય ઊંડો તો ડોક્ટર ઇન્ફેક્શન ની દવા આલે, બાકી રૂજ ફટફટાઈ જાય ને દવા ના હોય કોઈ દાડો. એ રૂજ મોંથી જ આવે. અને સૂજે છે ને, સૂજે. અને આપણા ગઈડોની પાસે કોઠા હુજ જેને કહેવાય. કઈ હુજ? કોઠા. એ કોઠા હુજ અત્યારે કોઠારે જતા રહે ને કોઠા હુજે જતી રહી છે. આ બે જતું રહ્યું છે. હા, આપણી બુદ્ધિઓ અત્યારે થોથો પોથો વાળી છે વધારમાં વધારે. હું ખાલી એક દાખલો આપી દઉં. 2 સાયન્સના વિદ્યાર્થીઓ અને સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરેલી અને સાયન્સના નિયમોનું પરફેક્ટ આમ યાદે રાખેલા, અને આ બે નાવડામાં બેઠેલા અને રસ્તામાં જતા અને નાવડાનું વચ્ચે કાણું પડ્યું અને પાણી અંદર આવ્યું. એટલે પેલા બે મિત્રે વાત કરી કે ઓનું કોણું પડ્યું. તો કે નિયમ પ્રમાણે તો આપણને એવું શીખવાડ્યું હતું કે એક કાણું પડ્યું હોય અને એમાં પાણી આવે તો બીજું કાણું પાડી દેવું. નિયમ પ્રમાણે તો આપણે એવું ભણ્યા છીએ કે જો ચોકથી પાણી આવે બરોબર કે હોલ પાડીને ગમે ત્યાંથી તો બીજું કાણું પાડી દેવું, એટલે ફટ લઈને તો કે પાડી દેતા. નિયમ પ્રમાણે આપણે મૂર્ખાઓ ને એટલી હોજ ના પડી કે નાવડું પાણીમાં છે 2 કોણો પાર કે 4 પાર બધું વધારે જ ભર આવે. આમાં પડ્યું છે ને દબાવો પાડવાનું. આમાં આ નિયમમાં આવે એવું નથી. આ કોઠા હોજમાં આવે. એ પેલા નાવડા વાળાને ખબર પડે કે પગ મૂકી દે, બીજો કોણો પાડ્યા વગર પગ મૂકી દે તો એ પાણી બંધ થઈ જાય છે. પણ આ કોઠા સૂજ કહેવાય. હા, એ તમે હોય અમદાવાદ અમેરિકા રહો તો જલ્દી હુજ આવે એવી નથી. આ મને એવું હતું ગામડામાં કે ભાઈ અમે ગામડા વાળા જ બધા અમુક અમુક અજ્ઞાનતા માન્યતાઓમાં છે, પણ ઓય આ બાજુ એ આયા ને એટલે ઓય પ્રોફેશનલ અજ્ઞાનતા છે એવું નથી. પ્રોફેશનલ અજ્ઞાનતા છે હોય. સાહેબ 40 લાખની મર્સિડીઝ કો ઓડી લાવે ને અને લેબુ લટકાવે ને મરચો હારા ધિક્કાર પડ્યો તમારા જીવનને. હારા ફોડવા લઈને આયા છો. સાલા એ લગાવવાથી જો એ કઈ એક્સિડન્ટ કંપની વાળો જ ના લે લટકાઈ ને. આટલી હું જ ના પડે. આપણે આ એમ થાય કે તું કા 40 લાખ બગાડ્યા, તારું જીવતર આખું બગડે છે બાપ. જુઓ 5-5, 10-10 કરોડના બંગલા બનાવે અને આગળ બા એના ઉપર ઘોડાની નાલ લગાવે. એના કરતા આખો ઘોડો લટકાય. શું ફરક પડે છે એવું? તાણ આ કોઈએ પૂછ્યું કે આ બધું હું છે? મેં આ બધું પૂછ્યું. મેં પેલા આ લગાવવાથી શું થાય કે આપણા ઘેર લક્ષ્મી આવે તો મજૂરી શું કા કરવી પડે? એટલે આ ઘોડાઓ સૌથી પેલા રજવાડા પાહણ હતા. ઘોડાના હાથીઓનો ટોટો નતો, નહીં રહી. આખા ઘોડા હતા તો એ પાહણ નહીં રહી. અને તમે એની નાર લગાવે એટલે તમારે ઘેર આવે. પણ જો આ બધું છે જ સાહેબ, એનું મૂળ કારણ છે બાપ કે આપણને સત્યની પારખ નથી બાપ. આપણને આપણી ખબર નથી, આપણી ખબર નથી. હું તમને એક પ્રશ્ન કરું કે તમે જે દેવને માનો, ભગવાનને માનો કે જે કોઈ ક્રિયા કરો સાધના, એ તમે તમારા અનુભવથી નિશ્ચયથી પકડી શકો? પકડાયું છે એટલે પકડી. સાહેબ સાચું બોલવાનું. પકડાઈ છે એ પકડી છે. આપણે આપણા જાતે નક્કી કર્યું, આપણને પકડાવવામાં આવી શકે. આ કરો, આ કરો, આ કરો. અને બીજી આપણને હા મેં લાલચ હતી, આપણને એવી આસક્તિ હતી એટલે એવા આપણને પકડાવવા વાળા મળ્યા.
જે દિવસ તમારી આશાઓ, ઈચ્છાઓ, આસક્તિઓ મટી જશે, એ દાડે હું નથી માનતો કે તમને જગતમાં કોઈ જૂઠું પકડાઈ શકે સાહેબ, એમ કોઈની તાકાત નથી. પણ આપણી એવી લાલસાઓ છે, આપણામાં એવી આસક્તિઓ, એવી ઈચ્છાઓનો રગ ટોટો પડે બાપ. એટલે મહાપુરુષ કે આપણને આવા બધા જગતની અંદર આવા પકડાવા વાળા મળે છે, અને આપણે દિવસે દિવસે આવું બધું લૂંટાઈએ જ છે. જુઓ, હા, કોઈ પણ જગ્યાએ જઈને આપણે કંઈક જોવડાઈએ, બતાવીએ, આ કરીએ, તે કરીએ, એમ કરી બાપ શું નથી આલ્યું પરમાત્માએ? શું નથી આલ્યું? આમ વિચારો તો ખરા. પરમાત્મા એનું સ્વરૂપ અને રૂપ બે આપી દીધું છે તમને. પરમાત્માએ એનું સ્વરૂપ અને રૂપ આ બે મનુષ્યને આપ્યું છે સાહેબ. એનું રૂપ પણ આપ્યું છે અને સ્વરૂપ પણ આપ્યું છે, પણ આપણને કદર નથી. અને સાહેબ એનું કારણ એક જ છે કે આપણે ભગવાનોનું મંદિરમાં જ માન્યો છે, કે મંદિરમાં છે, કોઈ કે મસ્જિદમાં છે, કોઈ કે ફલાણી જગ્યાએ છે, તીર્થોમાં જ છે. આ જ જગ્યાએ આપણે ભગવાનનું માન્યું છે. જે દારા તમને તમારો માલિક તમારામાં નક્કી થશે ને, એ દારો કોનું ખોટું કરશો, કોનું ખરાબ કરશો, કોનું પડાઈ લેશો તમે. તમને શીખવાડવું નહીં પડે તમે આ કરો, આમ કરો, તે એવું શીખવાડવું નહીં પડે સાહેબ. પણ આને માન્યતાઓ જેવી રાખી છે, ભગવાન મંદિરમાં ત્યાં જઈએ તો હકણા રહેવાનું, પછી જે આવતા એટલે આપણે જે કરવું હોય કરવાનું. સેવા પૂજા કરીએ ત્યાં સુધી તમે જુઓ તો બધું આ ચાલ્યું છે ને, એ જબરું ચાલ્યું છે. સવારના પોળમાં મારા ફેરવા કલાક, અને પછી એથી ઉઠક એટલે બધાને ફેવરા કલાક મારા ફેરવા, અને પછી એથી ઉઠ્યો કે એટલે બધાને ફેવરા, આખા અમદાવાદને ફેવરા. પણ બાપ એ નહીં ફેવરે ને તો ચાલશે. પણ મહાપુરુષો કે તારું એક વખત મન ફરી જાય તો પેલી ફેરવવાની જરૂર નથી બાપ. પણ આપણે બસ આ ક્રિયા અને આ બધાની અંદર આપણે આવી. હું ઘણી વખત કહું બાપ કે આપણે બધા પૂછીએ કે ભક્તિ કોના માટે કરો છો, ભજન કોના માટે કરો છો? આપણે બધા એક જ, ભગવાનને તમારી ભક્તિની જરૂર જ નથી બાપ. તમારું ભજનની ભગવાનની જરૂર જ નથી. એનું થઈ ગયું છે, એનું તો થઈ ગયું છે. તમારું તમારા માટે કરવાનું છે. હું ભજન કરું છું તો મારા માટે, તમારા માટે નથી કરતો. તમે કરો છો તો તમારા માટે કરો છો બાપ. ભજન સ્વયં નું હોવું જોઈએ બાપ. પણ ભજન શું છે, ભક્તિ શું છે, એ ખબર નથી. ભક્તિ મહાપદાર્થ, નરસિંહ મહેતા એવું કે છે બાપ. ભક્તિ ભૂતળ મહાપદાર્થ બાપ. આ મહાપદાર્થ છે. કોઈક વિરલા પુરુષ હોય આ વાતને પામ્યા છે બાપ. ઇતિહાસની અંદર એવા પુરુષો, આ સંસાર, આ જગતની અંદર, અરે એવા અટલ મહાન અટારા હતા બાપ. આપણે તો ઘણી વખત એમ કે સારો કર્મ કરો, આમ કરો. અરે કર્મની બાજુ મૂકી દે, ચાલ તારા કર્મ નથી જોવા. તૈયારી છે સત્પુરુષના સરેન્ડર થવાની? મહાપુરુષના સરેન્ડર કર્મો અસંખ્ય જેસલના હતા બાપ. પણ સત્પુરુષને સરેન્ડર થશે ને પાટી તરત ફરી ગઈ. ખાલી શરત એટલી કે ફરથી આ ગુનો થવો જોઈએ નહીં બાપ. તમે ખાલી તમારા ગુના કબૂલી લો. ધારો કે કોઈ આપણાથી ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અને તાત્કાલિક આપણે હોમેથી પોલીસ સ્ટેશન જતા રહીએ ને, અને ત્યાં જઈને કબૂલાત કરીએ સાહેબ મારાથી અજાણતામાં આવી ભૂલ થઈ ગઈ છે, એટલે પેલા તો પોલીસ વાળાને હાશ થાય કે અમારે ડોટે મારવી પડી. એટલે 50% તો એક જ માફ આપણને કે હેડો તમારો વાંધો નકા એને હોદવામાં તૂટી જાય આ બચારો. હા ની વધારે કાયો થાય પેલો પછી. તો હમાં જઈને તમે ગુનો કબૂલી લ્યો, ચલો તમારી જે સજા થતી હોય એ સજા પેલી થઈ જાય બરોબર. સજા થઈને તમારું તે વર્તમાન સારું હોય, તમારું જો વર્તમાન સારું હોય, તમને ભલે 6 મહિનાની સજા થઈ છે પણ તમારું વર્તમાન સારું, ત્યાં એ જોવામાં આવે છે. એવું નથી જોતા કે ગુનો કર્યો છે, નહીં, ગુનો કેવી રીતે થઈ ગયો છે એ પણ આ બધા જોતા હોય છે બા. અને ત્યાં પછી તમારું વર્તમાન જોવો ને, અને તમારું વર્તમાન જો ઉત્તમ લાગે ને તો સાહેબ ત્યાંથી એ સજામાંથી ઓછી થાય છે બા. એમાંથી પણ ઓછું કે ભાઈ ચલો વર્તમાન સારું છે એનું, એના અજાણતા થઈ ગયું છે બાપ કે ગમે તે રીતે થઈ ગયું, તો સાહેબ થેલી સજામાંથી પણ આપણને માફી મળે છે. પણ આપણે તો જેલમાં જઈને હકણા ના રહીએ. હાજી હા ના બોલાય બા. હાલો 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 ભાઈ હાલો હાલો સ્વામીજી આપની પરમિશન લઈને બોલું છું. અહીંયા હું પોલીસ તરીકે આજે આવી નથી. શાહીબાગ વિસ્તારમાં છું, પોલીસ અધિકારી તરીકેનું કામ કરું છું. પરંતુ આ પોલીસ વચ્ચે આપને આ કીધું છે આપે એટલે એક્સિડન્ટનો ગુનો થાય છે ને એટલે
એ માણસો એટલે ભયભીત થઈ જાય છે કે એની પહેલી ફરજ છે કે ત્યાં એને હાજર રહેવાનું છે અને એને મારી નાખ્યો છે. એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ છે, આકસ્મિક બનાવ છે. તો એક્સિડન્ટના ગુનામાં મેક્સિમમ એવું થાય છે માણસ આપણે 2 મિનિટ માટે આપણી બુદ્ધિ પેલું એક્સાઇટ થઈ જઈએ છીએ એટલે આપણે સ્થળ છોડી દઈએ અથવા તો કોઈ સૂચતું નથી તો ત્યાંથી ભાગી જઈએ. કાં આપણને ત્યાં પબ્લિક મારવાનો ડર લાગે. પરંતુ એક્સિડન્ટના ગુનાઓની અંદર જ્યારે પબ્લિકનો બિહેવિયર એવો હોય કે જે મરનાર કે પીડિત છે અને દવાખાને લઈ જાય તો એવા કેસોમાં કોર્ટે છોડી દીધેલા પણ છે. આપે જે આપ કીધું એવી રીતે. એટલે તમારું કર્મ હોય પણ કબૂલાત હોય ને